ગાંધીધામથી પડાણા માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। અહીં વાહનોની લાંબી કતારો જોવા મળે છે અને માર્ગ ઉપર દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, જેથી વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે। સમસ્યાને લઈને તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। આજે પણ આ છઠ્ઠો દિવસ છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેટલી ટ્રાફિક જામ છે। અત્યારે આપણે લાઈવ ઓન ગ્રાઉન્ડ આવેલા છીએ જોવા માટે। આ સતત છઠ્ઠો દિવસ છે ત્યારે આપણી સાથે પટેલ ટ્રાવેલ્સનો ડ્રાઈવર જે છે એ ભાઈ જોડાયેલા છે। આ બસ ડેલી ભુજથી અમદાવાદ સર્વિસમાં ચાલે છે। આપણે આજે એમની સાથે વાતચીત કરશું કે કેવી તેમને તકલીફ પડી રહી છે। શું નામ છે આપનું? મારું નામ ગોપાલસિંહ રાઠોડ છે। ગોપાલભાઈ, કઈ પ્રકારની મુશ્કેલીઓ આપને પડી રહી છે ને રસ્તાનો આ ક્યારથી આટલી તકલીફો શરૂ થઈ છે અને આટલી લાંબી ટ્રાફિક એ અંગે થોડી આપ જાણકારી આપો। આ સતત આમ તો 15-20 દિવસથી આ સ્થિતિ છે, પણ અઠવાડિયું 4-5 દિવસથી તો સતત ટ્રાફિકનો અમને સામનો કરવો પડે છે અને પેસેન્જરો અમારા ટ્રેન પ્લેન અમદાવાદની ટિકિટ કરાવેલી હોય આગળની તો એ ડિસ્ટર્બ થાય છે બહુ અને બહુ તકલીફ પડે છે। પેસેન્જરો ટાઈમસર પહોંચતા નથી અમારા અને અમે સતત પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ, પણ આ ટ્રાફિકને લીધે અમારો ટાઈમ કવર થતો નથી અને અમે ટાઈમે પહોંચી શકતા નથી। શું કારણો છે આની પાછળના કે આટલી લાંબી ટ્રાફિક જામ થઈ ગઈ છે? આ ગમે અહીંયા ડાયવર્ઝન છે, ડાયવર્ઝનના હિસાબે રોડ રિપેરિંગ કરે છે, ડાયવર્ઝન એવી રીતે દીધા છે કે કંઈ સુવિધા વગરના। તો એક 3 લાઇનની એક લાઇન થાય છે ને એમાં અમને આ સામનો કરવો પડે છે અને ટ્રાફિક અત્યારે દિવાળીનો ટાઈમ છે અને બહુ સતત ટ્રાફિક છે એકસાથે અને આવી રીતે અમને તકલીફ પડે છે। તો મિત્રો, આ હતા પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ડ્રાઈવર ગોપાલસિંહભાઈ। એમને આપણે જણાવેલું કે જે મુશ્કેલીઓ થઈ રહી છેલ્લે નાગરિકોને ભોગવવામાં આવી રહ્યું છે, આનું છેલ્લે ફળ નાગરિકોને મળે છે। એમની ટ્રેન મિસ થઈ જાય છે, ફ્લાઇટ મિસ થઈ જાય છે, યોગ્ય વ્યવસ્થા ન કરવાના કારણે આ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે। હવે આગામી સમયમાં કેટલો ટાઈમ આ ચાલશે તે જોવાનું રહ્યું। ગાંધીધામથી હું આશુતોષ ગઢવી, પ્રદેશ 24 ગુજરાતી।